આમોદ તાલુકાના આછોદ ગામે આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા જોવા મળતા ગ્રામ પંચાયતના સ્વચ્છતા અભિયાનના ધજાગરા જોવા મળતા હોય તેમ લાગી રહ્યું છે। સ્વચ્છતા જાળવવાની અપીલ કરતા આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના કારણે લોકોના આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। એક તરફ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન કરી ગામને સ્વચ્છ રાખવા ભાર મૂકવામાં આવે છે, ત્યારે બીજી બાજુ ગામની ગંદકીના કારણે સરકારના સ્વચ્છતા અભિયાનના ધજાગરા ઉડતા હોય તેમ લાગી રહ્યું છે। આ ઉપરાંત અછોદ રોડ પર અજાણ્યા ચિકન શોપના માલિકો દ્વારા મૃત મરઘાના પીંછા તેમજ આંતરડા પ્લાસ્ટિકની થેલીમાં ભરીને નાખવામાં આવે છે, જેનાથી વાહન ચાલકો અસહનીય ફેલાતી દુર્ગંધથી પરેશાન બન્યા છે। તેમજ મૃત મરઘાના આંતરડા આરોગવા માટે રોડ પર આવતા પશુઓના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। આ બાબતે આછોદ ગામના જાગૃત લોકોએ આરોગ્ય વિભાગ, મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી ગંદકી દૂર કરવા રજૂઆત કરી છે। આછોદ ગામના જાગૃત નાગરિક હનીફ ખાનસાએ જણાવ્યું હતું કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સામે જ ગંદકીના ઢગલા છે। ઉપરાંત આછોદ રોડ પર અજાણ્યા લોકો મૃત મરઘાના પીંછા તેમજ આંતરડા નાખી જતા હોવાથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। મારું નામ મોહમ્મદ હનીફ ખાન સાહેબ, આછોદનો વતની છું। હવે અહીંયા આ આરોગ્ય છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, એની દિવાલની ઉપર લખેલું છે સ્વચ્છ ગુજરાત, સ્વસ્થ ગુજરાત। આ બોર્ડ મારેલું છે આરોગ્યની દિવાલની ઉપર। હવે ત્યાં આગળ ગામ લોકો અહીંયા કચરો નાખી રહેલા છે, એમાં 5-6 વખતે મેં પોતે સાફ કરાવેલું છે, છતાં પણ લોકો અહીંયા ગંદકી કરે તો સ્વાસ્થ્યને શું લાભ થશે કે નુકસાન થશે? મારો પ્રશ્ન આ છે કે જેથી પંચાયતના જે કોઈ લાગતા વળગતા હોય તેને તાકીદે કરે, નહીં તો પછી મારે ગાંધી ચિંધ્યા માર્ગે આના માટે કંઈક પણ આંદોલને પહોંચવું પડશે। તમે કોઈ લેખિત ફરિયાદ આપેલી? મેં લેખિત ફરિયાદ પણ આપેલી છે, સ્વાસ્થ્યને લગતી આપણે તબીબી અધિકારીને આપેલી છે, મામલતદારને આપેલી છે અને ટીડીઓ સાહેબને આપેલી છે અને પંચાયતને મેં વારંવાર રજૂઆત કરેલી છે, છતાં પંચાયત લોકો સભ્યોને કે સરપંચને કે ડેપ્યુટી સરપંચની એમની કોઈની ઊંઘ ઉડતી નથી। આમાં અહીંયા મેં પોતે મારા ખિસ્સાના પૈસા બગાડીને કેટલી વખત સફાઈ કરું છું। અત્યારે પણ આ જીસીબી મરાવીને અહીંયા ખાધો કરાવ્યો, જેનાથી અત્યારે તો કચરો એટલો બધો બહાર નથી આવતો હવાથી। બાકી જો જ્યારે ખાધો ના કરેલો હતો તો અહીંયા રોડ ઉપર પણ કેટલા કચરા ને બધું પ્લાસ્ટિકની થેલીઓ ને બધું, જ્યારે સરકારે તેના ઉપર ડમ્પ મારેલો છે પ્લાસ્ટિક ઉપર, છતાં પણ ગામ લોકો અહીંયા આવીને નાખી જાય દવાખાના પાસે। અને ડૉક્ટર પણ અહીંયા 24 કલાક જે સરકારે રહેવા માટે રહેણાંક બનાવેલું છે સામે દેખાડેલો છે। અને જે વખતે છત્રસિંહ મોદી સાહેબ આ કચરો જે નાખેલો છે ત્યાં કૂતરા, ભૂંડા, રોડ એ બધું રોડની બંને સાઈડથી આવે અને કોઈ પણ વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે। મારો પોતે પણ એક વખતે હાથ ભાગેલો છે। આના માટે હું આરોગ્યને, મામલતદારને, ટીડીઓ સાહેબને કે જે કોઈ લાગતા વળગતા અધિકારીઓ હોય તેમને હું નમ્ર અરજ કરું છું કે આ વસ્તુને બંધ કરાવે અને આ ખાડો ખોદીને એને દફન કરવાનું હોય। અહીંયા જે ને તે લોકો અહીંયા મરઘીના પીંછા, આંતરડા અને બધું નાખી જાય, જેથી કૂતરાઓનો અને ભૂંડોનો બહુ ત્રાસ છે। વેરાહળ અને તાત્કાલિક આની કાર્યવાહી કરવામાં આવે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।